કામરેજમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 44 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી આજે 7 ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી છે, જ્યારે સુરત જિલ્લા પંચાયતની કામરેજ તાલુકાની 4 બેઠકો માટે 11 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા રહેશે, જેમાં ઉમેદવારી પરત ખેંચી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. કામરેજ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે કુલ 44 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાંથી આજે 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે, જ્યારે સુરત જિલ્લા પંચાયતની કામરેજ તાલુકાની 4 બેઠકો માટે 11 ઉમેદવારો વચ્ચે ટક્કર રહેશે, જેમાં એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી છે અને આ સાથે કામરેજ તાલુકા પંચાયતની સેવની અને ડુંગરા બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હવે આગામી 26મી તારીખે યોજાનાર મતદાનમાં જનતા કોના પક્ષે મત આપે છે તે જોવા રસપ્રદ રહેશે. મારું નામ ડૉક્ટર મયુર ભીમાણી, નાયબ પશુપાલન નિયામક અને ચૂંટણી અધિકારી, કામરેજ મતદાર વિભાગ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે તારીખ 6/4/2026થી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું હતું અને 11/4/26ના બપોરના 3 વાગે ઉમેદવારી પત્રક ભરવાનું કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં મળેલા ઉમેદવારી પત્રકોની ચકાસણીની કામગીરી તારીખ 13/4/26ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે જિલ્લા પંચાયતની કુલ 4 સીટ માટે 12 ઉમેદવારો પત્રકો માન્ય રહેલા હતા, જ્યારે તાલુકા પંચાયતની 20 સીટ માટે કુલ 51 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવેલા હતા. આજ રોજ જે 15/4/2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો સમય હતો. આ સમય મર્યાદા સુધીમાં જિલ્લા પંચાયતની 4 બેઠકમાંથી એક ઉમેદવારી પત્ર પરત ખેંચાયું છે. આમ હવે પછી તારીખ 26ના રોજ યોજાનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 11 ઉમેદવારો દાવેદારી નોંધાવશે, જ્યારે તાલુકા પંચાયતની 20 સીટ માટે કુલ 44 ઉમેદવારો દાવેદારી નોંધાવશે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ, સુરત.